હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર અમારું હાર્દિક સ્વાગત છે. તો આજે સરસ મજાના થઈ જાય છે તૈયાર ને પહેરી લીધા છે એની કપડાં. જો કે નાઈ લીધા છે કારણ કે મમ્મીને ધોવાનો પડે ને, ધોવાના નતા. મેં કીધું તો નવા નવા હું ને કાંઈ કામ હોય ને બેઠા બેઠા મેલા થાય ને તો એની કપડાં પહેરી લઈ, ઠપકારી નાખી એની કપડાં. બેગ પણ તૈયાર છે. આપણે સવારમાં પાણી આવ્યું હતું જોરદારનું. તો પપ્પાની ગાડી ધોઈ નાખી કારણ કે ગારો જોતી આખી ગાડી જ તે. તો એ ગાડી ધોઈ નાખી. આપણી ગાડી તો ટપો ટપ જ હોય છે. અને ગાડીમાં એક વસ્તુ નવી કરાવી છે, એ તમે જો કે વ્લોગમાં જોઈ લીધી છે પહેલાંય તે. અને આજ હું મને વિચારશું કે હાલની કહી દો, દેખાડી દઉં તમને. બેગ નથી લઈ જવું, દેખાડી દો. ચાલો તો જો મિત્રો, આપણે લાવ્યા છીએ કવર ગાડી માટે સરસ મજાનું. બસ આ ગાડીને કવર કરી નાખે. અહીંયા રહી જાય આપણો ફોન. એક બહુ કામની વસ્તુ છે, ખીચો. ગાડી માટે કવર લેવા છે, સરસ મજાનું કવર. કેરી કરવું એના માટે કોણ થઈ ગયું. બાકી આમ કડક છે, રેક્ઝિન કાપડ પણ સારું છે. પેક થઈ જાય એવી રીતના છે. બાકી સરસ મજાની ગાડી પણ આપણી ટીક જ છે. જો પેટ્રોલ તો ફૂલ જ હોય. તો અહીંયા આપણે ચેન ખોલ નાખીને સીધી એ રીતના છે. એ કવર નવું નખાવ્યું છે ગાડીમાં કારણ કે ડાઘા ને એવું હતું. એમાં આપણે આગળ વસ્તુ રાખતા ને એના કારણે વિહોટા પડી જતા. તો એ કવર આપણે નાખી દીધું, જેથી કરીને આપણને હેલ્પફુલ રહે, ગાડી કાંઈ ખરાબ ન થાય. તો એક કવર નવું છે. બાકી ફોન નવો નીકળો તો તો બહુ પહેલા જ નીકળો તો એવું છે. તો હવે જઈ સીધા ચાલો છે સરસ મજાનું. હા, હવે આપણે ભાઈ સીધા પંપે. ગેરમાં ગાડી છે એટલે હલતી નથી. ચલો પંપે પહોંચી ગયા ને. આ જો કવર છે તો કેટલો ફાયદો છે. સીધો ફોન આમાં આવ્યો જાય. આપણે ડાયરેક્ટ ફોન રાખ્યો હતો ફોન તો કેટલો ફાયદો થાય કે સીધો આમાં ફોન ઉયો જાય. છે મોટું એટલે આમાં નુકસાન ફોન ની ન થાય, કેમ કે અહીંયા આવી જાય ને આપણે અંદર નાખી દઈએ જે છે ને, તો અહીંયા કઈ વાંધો ન આવે. તો એટલો કવર હોય ને એટલો ફાયદો થાય. પપ્પા કવર સરસ મજાનું લાવ્યા છે. હવે આપણે પંપે આવી જશે તો ઓફિસની અંદર જઈને પછી કંઈક વિચારીએ. કન્ટેન્ટ બનાવવા મારા મગજમાં આવ્યું છે, કન્ટેન્ટ પ્રેન્ક વિશેનું. તો એ જોઈએ છે પ્રેન્ક કરીએ કે નહીં. હવે જોઈએ. ચલો જઈએ સીધા ઓફિસની અંદર. બેઠા છીએ બહાર કારણ કે પંપમાં જો કોઈ આજે સન્ડે છે ને એના કારણે કોઈ કંઈ એવું જ નથી ને બધા બેઠા છે. હું પણ મારું થંબનેલ બધે પ્રોડક્ટ હતી બધી એડ કરતો હતો, અલગ અલગ ફોલ્ડર બનાવતો હતો. બાકી હમણાં જમવા જાઉં, પછી બહાર આવી આરામથી મોડેથી. અત્યારે આપણે અહીંયા ફિલહાલ બહાર બેઠા હતા. બહાર જો ધીમે ધીમે ગળદી થવા માંડી છે ને. અત્યારે તો 2 ટ્રક લાગી જશે ને પાછળ પણ ટ્રક છે, આગળ પણ ટ્રક છે. તો આપણે અહીં બહાર બેઠા હતા. અહીંયા આજ તો સન્ડે છે એના કારણે હવે ટ્રાફિક છે, લાઇટ આવજો નીકળી કરે છે. એના કારણે મને અંદર ગરમી થતી હતી તો હું બહાર આવ્યો છું. બહાર પણ હરખો તરીકો કંઈ હક નથી થવા દેતો ફિલહાલ. તો જો આ અત્યારે ટ્રક ભરે છે, કોઈ છે નહીં, એ બધા ભરવામાં કામ છે. અને હા, આપણે ચેલેન્જ લીધી, એમાંથી 1 સબસ્ક્રાઈબર વધી ગયો છે. તો પ્લીઝ સપોર્ટ કરતા રહો. અને હમણાં તો ટૂંક સમયમાં આપણે જવાનું પ્લાનિંગ કરશું કારણ કે ખીહેર આવવાની છે. તમે પતંગ દોરી પાઈ જઈ છે તો પતંગ ચકાવશું આપણી તે. એનો રોગ જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આજનો કંઈક આવો રીતના લશ રહેશે. કંટાળો તો મને ચડ્યા ભાઈ. મિત્રો આપણે હિસાબ કરી નાખ્યો છે ને. હવે જઈએ આપણે સીધા ઘરે કારણ કે સવારનો વ્લોગ ચાલુ કરીને અત્યારે ઘરે છે. કારણ બહાર બેઠા હતા આપણે, બહાર પણ જામ્યું એમ નહોતું. વિચારો ઓવર થિંકિંગમાં ચડી ગયો હતો કારણ કે મેં કીધું એક એવો વિડીયો બનાવવો ને એ ટોપ લેવલમાં એડિટિંગ માટે તો બસ તું ફર્સ્ટ ક્લાસ પ્રોફેશનલ જેવો બનાવવો. તો એવી રીતના વિચારતો હતો ને તો મેં કંઈ બધું મેં કીધું ભૂલી ગયા. તો અત્યારે જઈ સીધા ઘરે. ચલો પહોંચી જા. સરસ મજાની ગાડી આ કરતા ટાઈટ ના આવી ટાઈટ હતી, લાકડા જેવા હાથ થઈ ગયા. તો પહોંચી જા ઘરે. ખાઈ પીને એક વસ્તુ જરૂરી કામ કરવાનું છે જે આપણે ઇમ્પોર્ટન્ટ છે. તો લોગમાં જોડાઈ રહેજો એટલે તમને ખબર પડે કે કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. આવી રાત્રે શું ઇમ્પોર્ટન્ટ હતી તમને ખ્યાલ જ હોય કારણ કે સમજી જાઓ. બહુ મારે ડિટેલમાં નથી જવું બરાબર. તો જોડાઈ રહેજો મારા લોગની અંદર. તો ચલો હું જમી આવું, પેલા ફ્રેશ થઈ જાઉં, મોડું ધોઈ આવું, પછી જમી આવું. ફ્રેશ ઉત્તરાયણ આવવાની છે બરાબર. તો એના માટે આપણે ઘરે નાસ્તો બનાવી નાખ્યો છે. મમરાના લાડવા ને માંડવી પાક ને તેલ હાંકીને બધું બરાબર. તો સરસ મજાના મમ્મીએ બનાવી નાખ્યો છે માંડવી પાક. જોઈ લો કઈ રીતના બનાવ્યો. જોકે આપણે અહીંયા હતા ને, આપણે તો કામે હતા એટલે બનાવી નાખ્યો. અત્યારે દેખાડો તો આપણે મેં કીધું વિડીયો. સરસ મજાનો બનાવી નાખ્યો છે માંડવી પાક, જે ઘરની માંડવી છે. બસ આપણે એક બધું ખાઈ લઈએ એટલે બહુ મસ્ત બન્યો છે.
ને આ આપણે ઉત્તરાયણમાં ખાવાનું છે ધાબે ચડી જવાનું આ ડબ્બા ભરીને પતંગ ને ફિરકી ને નાસ્તો શેરડી જો કે ખાઈએ આપણે શેરડી ખાવું એ લોકો તમે જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો વહેલી તકે. બાકી હમણાં આપણે જાય જમવા સીધા ના મળી આપણે આ વસ્તુ સાથે. ચલો તો કેમ છો મિત્રો, આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઘરે અને જો કે અંધારું છે બહુ. જો આ એરિયામાં થોડું ઓછું અંધારું છે, આગલી એરિયામાં ઘર પાસે જાય ને બહુ અંધારું આવશે અને ત્યાં આપણી બહુ મને બહુ બીક લાગે. અત્યારે જોરે ધક 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 વધી ગયું છે થોડું. જો કંઈક આમ કૂતરું બીતરું આવી ગયું ને આમ નથી દેતો કૂતરાથી, પણ આમ દેવું વધારે કૂતરી હાલે તો બીક લાગે. આવું છે મિત્રો અત્યારે તો પાડોમાં સુમસાન શેરી એમ શોધ કરી સુમસાન શેરી છે ને અહીંયા હું એકલો હેલો જાઉં છું અત્યારે. ગાડી ગયો એવો જરૂર થાય છે પણ થોડોક લાગે ને એટલે રાજપીડાની અવાજ આવે ટીમ 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 કે આમ જો અંધારું જોવો તમે ખાલી કાળું ભમર બધું દેખાય. આ મને જાડું લાગ્યું કે માણા બેઠું હોય ને એવું લાગ્યું. દિવસે કંઈ બીક ન લાગે, રાતે તો ગજબની ભાઈ. ત્યાં કૂતરા નથી ને ફેરીમાં વાંધો નથી આવતો, બાકી આમ મજા આવે. ઠંડુ વાતાવરણ બહુ છે અત્યારમાં દીકરી ઓછી ટાઈટ હોય. સવારે હું જાગું ને એવી ટાઈટ હોય તો અવાજ જો ખતરનાક હોય ટાઈટ બરાબર. એટલે ફેસલેટ એટલે ચાલુ રાખવી પડી કેમ કે દેખાય ને આપણે એટલે, બાકી તો કંઈ છે નહીં. આપણું ઘર આવી ગયું હવે, જઈએ સીધા ઘરે ને સૂઈ જઈએ. તો મળી કાલે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચ, બાય બાય. તમે જો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.